બગવાડા દરવાજા પાસેના જર્જરિત બનેલા કોમ્પ્લેક્સને વેપારીઓ પોતાના સ્વખર્ચે સમારકામ નહીં કરે તો સીલ મારવા પાલિકાની તાકીદ કરવામાં આવી છે। પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરમાં આવેલ જર્જરિત મકાનો મિલકતોને ઉતારી લેવા નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી ન થાય તો આવી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાવેલ છે। તે અનુસંધાને શહેરના બગવાડા દરવાજા પાસે આવેલ નગરપાલિકાની માલિકીના ઘણા વર્ષો જૂના શોપિંગ સેન્ટરની ભાડાપટ્ટે આપેલ દુકાનોની ગેલેરી તેમજ અન્ય બાંધકામ જર્જરિત થઈને લોખંડના સળિયા દેખાય અને પોપડા પડે એ સ્થિતિમાં મુકાઈ જતા કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે જાહેર સલામતીના હિતમાં 4 દુકાનોને અગાઉ સીલ મારવાની કામગીરી કરાયા બાદ આજે ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, ઉપપ્રમુખ હિનાબેન પટેલ અને અન્ય અધિકારીઓ આ સ્થળે આવી નિરીક્ષણ કર્યું હતું અને અન્ય નીચે આવેલા દુકાનદારોને પણ રિપેરિંગ માટે જાણ કરી પોતાના સ્વખર્ચે દુકાનોનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર કોમ્પ્લેક્સને સીલ મારવા કડક સૂચના આપી હતી। નગરપાલિકા વિસ્તારમાં ચોમાસા દરમિયાન જે જર્જરિત મિલકતો છે તેને ઉતારી લેવા, સીલ મારવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી ચાલુમાં છે અને નગરપાલિકા વિસ્તારમાં અહીંયા બગવાડા દરવાજા પાસેનું નગરપાલિકાનું શોપિંગ કોમ્પ્લેક્સ જે ભાડાપટ્ટા ઉપર આપેલ છે જે જર્જરિત છે અને એ રિપેર કરવા માટે ભાડુઆતોને નગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવેલ હતી। તેમના દ્વારા બાંયધરી પણ આપવામાં આવેલ હતી કે તેઓ ટૂંક સમયમાં ઝડપથી આ જર્જરિત કોમ્પ્લેક્સને રિપેર કરી દેશે, પરંતુ તેમને રિપેર નહોતું કરાવી એની માટે વિઝિટે આજે આવ્યા હતા અને એમને સૂચના આપી છે ઝડપથી એને રિપેર કરાવી લે અને જે જર્જરિત ભાગ જો એમના દ્વારા રિપેર નહીં કરાવવામાં આવે તો સમગ્ર કોમ્પ્લેક્સને નગરપાલિકા દ્વારા સીલ મારી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।